ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? જિલ્લા શિક્ષણ અધિકારી શ્રીની કચેરી અમદાવાદ શહેરના સાર્થિક પ્રોજેક્ટ અંતર્ગત પ્રશ્ન બેંક 2024 નું સોલ્યુશન માટે આપણે ભેગા થયેલા છીએ. એમાં હું આશિત પ્રજાપતિ તમારું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે મેથ્સમાં ચેપ્ટર 2 ના ત્રિકોણમિતીય પ્રતિવિધેયોના અમુક એમસીક્યુ ગયા લેક્ચરમાં જોયેલા છે. આજે આપણે એ એમસીક્યુ ને આગળ વધારીએ છીએ. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન. cot pi by 4 minus 2 cot inverse 3. હવે અહીંયાથી તમારી જોડે બે રસ્તા છે. પહેલા તમે cot નું સૂત્ર મૂકી શકો. જેવી રીતે tan નું સૂત્ર છે x minus y, તો tan x minus tan y ભાગ્યા 1 plus tan x into tan y. એવી જ રીતે cot નું સૂત્ર છે બેટા cot x into cot y માઇનસ છે તો +1 divided by cot y minus cot x. એક એ સૂત્ર મૂકી દો જેમાં cot 2 થીટા આવે, ફરીથી એનું સૂત્ર મૂકી શકાય. અથવા સૌપ્રથમ બેટા આને સોલ્વ કરો. ચલો, કેવી રીતે સોલ્વ કરો? તમે સૌથી વધારે કમ્ફર્ટેબલ tan માં છો તો આને 2 વખત tan ઇન્વર્સ 1/3 કહી શકાય. cot ને tan માં ફેરવીએ તો અંદરના પદો વ્યસ્ત થઈ જાય. ચલો, આનું સૂત્ર કેવી રીતે લખાય બેટા? tan ઇન્વર્સ 1/3 પ્લસ 1/3 1 માઇનસ 1/3 ઇન્ટુ 1/3. તો શું લખાશે? tan ઇન્વર્સ 3 plus 3 6 અને 9 minus 1 8. તો અહીંયા લખાશે tan ઇન્વર્સ 3/4. બરોબર છે? આનો જવાબ આવી ગયો tan ઇન્વર્સ 3/4. જો પ્રશ્ન સમજીએ તો 12 ભલે ને કોટ છે, આપણને એની કોઈ ટેન્શન નથી. 12 ભલે કોટ છે તો અહીંયા કોટ લખી દઈએ. આ pi/4 એઝ ઇટ ઇઝ છે, માઇનસ અહીંયા લખી જવાશે tan ઇન્વર્સ 3/4. ઠીક છે? હવે ફરીથી આપણે સૂત્ર ક્યારે વાપરી શકીએ? કે જ્યારે અહીંયા tan હોય. તો ફરીથી cot pi/4 ને બેટા tan ઇન્વર્સ 1 કહેવાય. તો tan ઇન્વર્સ 1 માઇનસ tan ઇન્વર્સ 3/4. ફરીથી બેટા આનું સૂત્ર વાપરીએ. ચલો, tan નું સૂત્ર શું છે? 1 માઇનસ 3/4 ડિવાઈડ બાય 1 પ્લસ 1 ઇન્ટુ 3/4. સમજાય છે આટલું? તો શું આવી જશે બેટા? cot tan ઇન્વર્સ, ચલો 4 માઇનસ 1 એટલે 1 અને 4 વત્તા 3 એટલે 7. ઠીક છે? જો હવે મારે આને કેન્સલ કરવું હોય તો tan ઇન્વર્સ ને વ્યસ્ત કરવો પડે. તો શું જવાબ આવે? cot ઇન્વર્સ 7. એનો જવાબ છે બેટા 7. તો આન્સર છે 7. યસ, ઓપ્શન નંબર બી. ઠીક છે? મેં સૌપ્રથમ આને સોલ્વ કર્યું, પછી જે કિંમત છે એમાં મૂકી આને tan ના સ્વરૂપમાં ફેરવીને ફરીથી આપણે સમીકરણ સોલ્વ કર્યું. ઠીક છે? બાકી મેં તમને પહેલો ઓપ્શન આપેલો, એ પણ ઓપ્શન કરી શકો છો. જેને જે ટાઈમે જે માઇન્ડમાં આવે તમે એ રીતે તમારે આગળ વધવું જોઈએ, જેનાથી તમને વધારે અનુકૂળતા રહે. ઠીક છે? આપણને કીધું છે બેટા sin ઇન્વર્સ 1/3 વત્તા sin ઇન્વર્સ 2/3 ઇઝ ઇક્વલ ટુ sin ઇન્વર્સ x. તો જેવી રીતે આપણી જોડે tan ના સૂત્ર છે, એવી જ રીતે બેટા આપણી જોડે sin અને cos ના પણ સૂત્રો છે. હું બંનેના સૂત્રો તમને સામાન્ય રીતે લખી આપું છું. sin ઇન્વર્સ x પ્લસ ઓર માઇનસ sin ઇન્વર્સ y નો જવાબ બેટા આવો આવે. sin ઇન્વર્સ x અંડર રૂટ 1 માઇનસ y સ્ક્વેર પ્લસ ઓર માઇનસ y અંડર રૂટ 1 માઇનસ x સ્ક્વેર. આ સૂત્ર ક્યાંથી આવે છે? જે તમારું sin આલ્ફા પ્લસ બીટાનું સૂત્ર છે ત્યાંથી આવે છે. એવી જ રીતે cos નું. કેમ? કારણ કે આપણને કઈ પૂછીને તો નહીં આવે કે ભાઈ sin નું આવવાનું cos નું. તો આપણે બંનેના યાદ કરવા જરૂરી છે. આમાં શું થાય બેટા? x માઇનસ y. sin માં નિશાની સમાન રહે બેટા, cos માં નિશાની બદલાય. પ્લસ હોય તો માઇનસ થાય, માઇનસ હોય તો પ્લસ થાય. તો માઇનસ પ્લસ અંડર રૂટ 1 માઇનસ x સ્ક્વેર અને 1 માઇનસ y સ્ક્વેર. ઠીક છે? તો સૌપ્રથમ આપણે સૂત્રો લખી દીધા. હવે પ્રશ્ન ઉપર આવીએ. sin ઇન્વર્સ વત્તા sin ઇન્વર્સ નો જવાબ sin x લાવવાનો છે, તો આપણે આ સૂત્રનો ઉપયોગ કરીએ. ચલો, અહીંયા સૂત્રનો ઉપયોગ કરો બેટા. તો આવું લખી શકાય, sin ઇન્વર્સ પહેલું પદ એવું ને એવું, બીજા પદને અંડર રૂટ 1 માઇનસ આનો વર્ગ બેટા 4/9. સાઇન માં નિશાની સમાન રહે એટલે પ્લસ, બીજું પદ લખ્યું ઇન્ટુ અંડર રૂટ 1 માઇનસ આ પદનો વર્ગ બેટા 1/9 બરાબર sin ઇન્વર્સ x લખી શકાય. આટલું કદાચ તમને સમજણ પડતી હશે. તમે આની કિંમત આમાં મૂકશો તો તમને આના જેવું દેખાશે. 1 માઇનસ y સ્ક્વેર તો 1 માઇનસ y સ્ક્વેર, 1 માઇનસ x સ્ક્વેર તો 1 માઇનસ x સ્ક્વેર. ચલો, આનું સાદું રૂપ આપો છો તો આ થઈ ગયું 1/3. આને સોલ્વ કરો બેટા તો 9 ગુણ્યા 1 એટલે 9 માઇનસ 4 5 એટલે રૂટ 5/3 વત્તા
2/3 ગુણ્યા ફરીથી 9 - 1 8 એટલે 2√2/3. આ તમે સમજી શકો છો. સાઇન ઇનવર્સ કેન્સલ થઈ જાય છે અને જવાબ આવે છે તમારો x. તો આનું સાદુરૂપ બેટા √5 પ્લસ 2 ગુણ્યા 2 4√2/3 ને 3 9 સમાન છેદ છે તો અંશનો સરવાળો થાય. આ તમારી x ની કિંમત આવી. તો આવી કોઈ x ની કિંમત આપેલી છે. યસ, ઓપ્શન નંબર સી ઇઝ રાઈટ. ઠીક છે. તો તમારે ના ઓપ્શન જોઈને ગભરાવાનું છે કે ના તમને પ્રશ્ન જોઈને ગભરાવાનું છે. તમારી જોડે ઓલરેડી સૂત્ર છે, તમે એની વેલ્યુ પુટ કરો અને તમે એનો સરસ રીતે જવાબ લાવો છો. નેક્સ્ટ ક્વેશ્ચન બેટા. નેક્સ્ટ ક્વેશ્ચન છે cos 3 ટાઈમ્સ cos ઇનવર્સ 1/3. હંમેશા આપણે એવું વિચારીએ છીએ કે અંદરનો જે છે એને થીટા લઈ લઈએ. તો તમે જોઈ શકો છો cos 3 થીટા બને છે. cos 3 થીટા બને છે તો તરત આપણે cos નું સૂત્ર યાદ આવે, 4 cos cube - 3 cos x. તો એ સૂત્ર મૂકીએ. હવે આપણે છે ને MCQ સોલ્વ કરવા માટે એવું ટ્રાય કરશું કે બધું લખવાની જરૂર નથી. હું તમને સમજાવું હું શું કહેવા માંગુ છું. આપણને એટલી ખબર પડી ગઈ કે આ cos 3 થીટા નું સૂત્ર છે. તો 4 cos cube થીટા -3 cos થીટા થાય છે. જો આ તમે થીટા એઝ્યુમ કરો છો તો તમને ખબર છે કે cos થીટાની વેલ્યુ બેટા 1/3 આવી જવાની છે. જો cos થીટાની વેલ્યુ 1/3 આવી જવાની છે તો અહીંયા જસ્ટ વેલ્યુ પુટ કરો. 1/3 ની 3 ઘાત -3 વખત 1/3. ઠીક છે. આને સોલ્વ કરશો તો 4 1/27 -1. ચલો આને કેવી રીતે સોલ્વ કરશો બેટા? 4 - 27/27. આન્સર ઇઝ -23/27. છે ઓપ્શન? યસ, ઓપ્શન નંબર બી ઇઝ રાઈટ. ઠીક છે. તો આપણે જે બી સૂત્ર છે cos 3 થીટા એનું સૂત્ર મૂકીએ ને આપણે એવો ટ્રાય કરીએ કે ફટાફટ આના વેલ્યુ પુટ કરીને આન્સર આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન બેટા. તમને એવું કહી દીધું છે કે sin ઇનવર્સ sin x - cos x /√2. ઠીક છે. બાર જો sin ઇનવર્સ છે તો પહેલો આપણો ગોલ એ છે કે અંદર કેમ કરીને sin નું સૂત્ર બને. અચ્છા, sin ના સૂત્ર કેવા હોય છે? તો sin ના સૂત્ર જો તમે એના સરવાળાના કે બાદબાકીના સૂત્ર જોઈ શકો તો એમાં એવું છે કે sin આલ્ફા cos બીટા cos આલ્ફા sin બીટા. હે ને? તો એક sin હોય, એક cos હોય, એક cos હોય, એક sin હોય. ઠીક છે. જો એવું છે તો તમે ધ્યાનથી જુઓ. આને એવું કહી શકાય કે sin ઇનવર્સ મારે છે ને મેં √2 ને અલગ આપી દઉં છું. મતલબ હું આવું લખી દઉં છું sin x 1/√2 cos x 1/√2. મેં કેમ આવું કર્યું બેટા? કારણ કે sin ના સૂત્રમાં sin cos cos sin. ઠીક છે. તો જેવી રીતે હું તમને કહું છું sin cos cos sin હોય તો આ કમ્પલસરી cos ના સ્વરૂપમાં લખવું પડે અને આને કમ્પલસરી શેના સ્વરૂપમાં લખવું પડે બેટા? sin ના સ્વરૂપમાં. તો cos માં 1/√2 ક્યારે આવે છે? π/4a. ફરીથી sin માં 1/√2 ક્યારે આવે છે? π/4a. જો તમે આટલું સમજી શકો છો તો આને આવી રીતે લખી શકાય sin ઇનવર્સ sin x cos π/4 cos x sin π/4. then finally sin ઇનવર્સ જો તમારું આ sin નું સરસ મજાનું સૂત્ર બની ગયું sin આલ્ફા cos બીટા cos આલ્ફા sin બીટા તો તમે આવું લખી શકો x + π/4. બરોબર છે. તમારે છે ને હંમેશા બેટા ધ્યાન રાખવાનું કે આ જે તમે લખો છો એ હંમેશા sin ઇનવર્સના વિસ્તારમાં હોવું જોઈએ. કારણ કે દર વખતે વિસ્તારમાં હોય એવું જરૂરી નથી. વિસ્તારમાં ના હોય તેને વિસ્તારમાં લાવવો પડશે. આપણી જોડે શું પદ છે? x + π/4. મારે x + π/4 લાવવું હોય તો બધાને π/4 ઉમેરવા પડે. તો +π/4 લેસ ધેન x + π/4 લેસ ધેન π/4 વત્તા π/4. આનો જવાબ છે બેટા 0 x + π/4 અને આનો જવાબ છે બેટા π/2. જો તમે આટલી વસ્તુ જુઓ છો તો આ ખૂણો 0 થી π/2 માં છે. 0 થી π/2 sin ઇનવર્સના વિસ્તારમાં છે. હા, તો આપણે ખુશી ખુશી આને કેન્સલ કરી શકીએ અને જવાબ લખી શકીએ x + π/4. પરંતુ આ હેબિટ પાડવી જરૂરી છે. જો આ હેબિટ હશે તો તમને પ્રોબ્લેમ સોરી માઇનસ છે તો અહીંયા માઇનસ જ આવશે બેટા.
સાઈનના સૂત્રમાં માઇનસ છે તો અહીંયા x માઇનસ પાઈ બાય 4 જ આવશે. અને જો x માઇનસ પાઈ બાય 4 આવશે તો બધામાંથી પાઈ બાય 4 માઇનસ કરવાના છે. તો આ થઈ ગયું બેટા માઇનસ પાઈ બાય 2, આ થઈ ગયું x માઇનસ પાઈ બાય 4 અને આ થઈ ગયું છે 0. તો માઇનસ પાઈ બાય 2 થી 0 એ માઇનસ પાઈ બાય 2 થી પાઈ બાય 2 માં આવે છે, એટલા માટે તમે જવાબ લખી શકો છો x માઇનસ પાઈ બાય 4. તો તમારો જવાબ છે x માઇનસ પાઈ બાય 4. ઠીક છે. આ જ પ્રશ્નમાં જો બેટા અહીંયા cos ઇનવર્સ હોય તો તમે એવું ટ્રાય કરો કે અહીંયા CCSS બને, હે ને? તો જ્યારે બી તમે જુઓ છો તમારે પ્રશ્નમાં એવું વિચારવાનું છે સાઇન છે તો સાઇન આલ્ફા cos બીટા બનવું જોઈએ, cos છે તો CCSS બનવું જોઈએ, જેનાથી તમને પ્રશ્ન સોલ્વ કરવામાં વધારે સરળતા. ઠીક છે. તમારા માટે નેક્સ્ટ પ્રશ્ન બેટા, તમને પ્રશ્ન આપી દીધો છે tan sec ઇનવર્સ 4/3 વત્તા sin ઇનવર્સ 3/4 માઇનસ sec ઇનવર્સ 3. ઠીક છે. હવે તમે ધ્યાનથી આને જુઓ, એક sin છે અને બીજું sec છે બેટા. તો sec શું છે? cos નો વ્યસ્ત, હે ને? જો cos નો વ્યસ્ત છે તો એની કિંમતો આવા પ્રકારની હોઈ શકે. આનું તમે cos ઇનવર્સમાં ફેરવો તો બેટા 3/4 થઈ જાય, વત્તા આ તો 3/4 ઓલરેડી છે જ, અને sec ઇનવર્સ 3 પણ એઝ ઇટ ઇઝ લખી શકાય. જો એઝ ઇટ ઇઝ લખી શકાય છે તો બેટા આ તો પાઈ બાય 2 થઈ ગયું. તો તમે આને કેવી રીતે લખશો? tan પાઈ બાય 2 માઇનસ sec ઇનવર્સ 3. તો tan પાઈ બાય 2 માઇનસ શું થઈ જાય બેટા? cot sec ઇનવર્સ 3. જો cot sec ઇનવર્સ 3 થાય છે તો આનો સરસ મજાનો ખૂણો દોરો. sec નું સૂત્ર શું છે બેટા? કર્ણ ભાગ્યા પાસેની બાજુ. ચલો, કર્ણ ભાગ્યા પાસેની બાજુ 9 માઇનસ 1 8, એટલે અહીંયા 2√2 લખી શકાય બેટા. તો cot નો જવાબ શું આવે છે? મતલબ આ ત્રિકોણમાંથી જો તમારે cot ઇનવર્સ લખવું હોય, cot ઇનવર્સ લખવું હોય તો પાબા અપોન સામેની બાજુ, તો 1/2√2. તો ફાઇનલી આન્સર ઇઝ 1/2√2. 1/2√2 આન્સર છે. યસ, ઓપ્શન નંબર એ ઇઝ રાઈટ. ઠીક છે. તો તમારે પ્રશ્નને સારી રીતે એનાલાઇઝ કરવાનું છે અને પછી તમે સોલ્વ કરશો તો તમને ઘણી પ્રોબ્લેમ ઓછી થશે. ઠીક છે. આ તો તમારા માટે ગિફ્ટ જેવું છે બેટા. sin ઇનવર્સ 3/5 પ્લસ tan ઇનવર્સ 1/7. તો સૌપ્રથમ શું કરશો? તમે આને 10 માં ફેરવશો બેટા, તો શું લખી શકાય? 3 5 અને અહીંયા 4. તો tan ઇનવર્સ 3/4 પ્લસ tan ઇનવર્સ 1/7. જો આપણે શું કર્યું? sin ઇનવર્સ 3/5 ને આપણે કન્વર્ટ કર્યું 10 માં. કેમ? કારણ કે 10 ના સૂત્રો આવડે છે. ચલો, 10 ના સૂત્રો સરસ મજાના વેલ્યુ પુટ કરો. 3/4 પ્લસ 1/7, 1 માઇનસ 3/4 1/7. ચલો, સોલ્વ કરીને શું લખી શકાય બગા? જો આ બધી વસ્તુમાં તમારે છે ને કોઈ દિવસ કશું ઉડાડવાનું નહીં, ડાયરેક્ટ ક્રોસ ગુણાકાર કરવાનો. 7 તરી 21, 21 ને 4 25, તો ઉપર 25 આવશે. નીચે બંનેના છેદ ઉડી જાય છે બેટા. 7 ચોક 28, 28 એકા 28 માઇનસ 3 એટલે 25. તો 25 25 ઉડી ગયું. તો ફાઇનલી tan ઇનવર્સ 1 એટલે કે π/4. π/4, યસ, ઓપ્શન નંબર એ ઇઝ રાઈટ. ઠીક છે. તો ક્વેશ્ચન તમારા ઘણા સિમ્પલ હોય છે અને તમે બહુ સારી રીતે સોલ્વ કરી શકો છો. એમાંનો એક બીજો પ્રશ્ન, cos π/3 માઇનસ sin ઇનવર્સ માઇનસ √3/2. સૌપ્રથમ તમે જુઓ sin ઇનવર્સ ની અંદર માઇનસ છે બેટા, માઇનસ છે તો 12 આવે, તો તમે આવું લખી શકો cos π/3 માઇનસ 12 આવે તો બેટા પ્લસ થઈ ગયું sin ઇનવર્સ √3/2. ઠીક છે. ચલો, sin ઇનવર્સ √3/2 છે તો તમે આને કેવી રીતે લખી શકો? cos π/3 અને sin √3/2 ક્યારે આવે છે બેટા? π/3 આગળ. તો શું લખી શકાય? cos 2 વખત π/3. ચાલશે? ચલો, 2 વખત π/3 નો જવાબ કેવી રીતે સોલ્વ કરશો બેટા? આને અહીંયા π/3 લખી દેવાનું, અહીંયા પાઈ લખવાનું, અને આ 2π/3 લાવવા માટે પાઈ માઇનસ કરશું. તો ફાઇનલી જવાબ છે બેટા cos π/3. હવે આપણને વેલ્યુ મળી ગઈ cos π/3, પરંતુ એ ધન છે કે ઋણ, પોઝિટિવ કે નેગેટિવ? પાઈ માઇનસ કયું ચરણ આવે? પાઈ માઇનસ જો તમે જોવા જાઓ તો બેટા બીજું ચરણ આવે. અહીંયા પાઈ છે, પાઈથી ઘડિયાળના કાંટાની દિશામાં બીજું ચરણ આવે.
જો બીજા ચરણમાં કોસ કેવો હોય માઇનસ, તો જવાબ શું આવે બેટા? -1/2. ધેટ્સ આન્સર -1/2. ઓપ્શન નંબર ડી તમારો સૌથી સાચો ઓપ્શન છે. સમજાય છે આટલું બેટા? ઠીક છે. નેક્સ્ટ ક્વેશ્ચન. ચલો નેક્સ્ટ ક્વેશ્ચનમાં તમને આપી દીધું છે tan cos 1/√2 માઇનસ sin ઇનવર્સ 4/√17. ચલો આમાં તમને જે પહેલા ખબર છે ને એ વસ્તુ આપણે સોલ્વ કરીએ. શું ખબર છે? તો સૌ પ્રથમ આપણને એટલી ખબર છે કે આ tan છે. આની કિંમત શું બેટા આપણને ખબર છે? π/4 માઇનસ આપણે હંમેશા એવો ટ્રાય કરીએ છીએ કે કોઈ બી ફોર્મમાં ત્રિકોણમિતિય પ્રતિવિધેય હોય એને tan માં લઈએ. કેમ? tan માં લઈએ તો tan ના સરવાળા બાદબાકીના સૂત્રો ઘણા ઈઝી છે. તો આનો સરસ મજાનો બેટા ત્રિકોણ દોરો. સરસ મજાના ત્રિકોણમાં sin નું સૂત્ર છે બેટા સામેની બાજુ ભાગ્યા કર્ણ. તો અહીંયા શું આવે? √17 માઇનસ 16 એટલે 1. તો જો આમાંથી મારે tan બનાવવાનું હોય તો tan શું બને બેટા? tan ઇનવર્સ 4. ઠીક છે? બસ જો આટલું તમે સમજી શકો છો પછી તો તમારા માટે ઘણું ઈઝી છે. tan અને tan નું સૂત્ર વાપરવાનું છે. તો tan π/4 ને તમે આવું લખી શકો બેટા tan ઇનવર્સ 1 માઇનસ tan ઇનવર્સ 4. તો tan ના સૂત્રમાં tan ઇનવર્સ ચલો શું લખશો બેટા? 1 માઇનસ 4 1 પ્લસ 1 ઇન્ટુ 4. ચાલશે? ઠીક છે. હવે tan ઇનવર્સ શું આવશે બગા? નીચે શું આવી જાય? 5 અને ઉપર શું આવે? -3. 4 એકા 4 પ્લસ 1 એટલે 5. ચલો tan ની અંદર માઇનસ હોય તો 12 આવે. tan ઇનવર્સ ની અંદર માઇનસ હોય તો 12 આવે. tan ની અંદર માઇનસ હોય તો પણ 12 આવે. તો એને લખી શકાય -3/5. તો -3/5 આપણી જોડે ઓપ્શનમાં છે. યસ, ઓપ્શન નંબર બી. ઠીક છે? તો તમે પ્રશ્નને જો એનાલાઇઝ કરશો તો પ્રશ્ન ઘણી સારી રીતે બેટા સોલ્વ થઈ શકે છે. એમાંથી એક નવો ક્વેશ્ચન. તો સૌ પ્રથમ તમારે શું કરવું જોઈએ? તો cos ઇનવર્સ ની અંદર પહેલા માઇનસ છે. તો કોસમાં બેટા માઇનસ હોય તો શું થાય? પાઈ સાથે બાર નીકળે તો પાઈ માઇનસ cos ઇનવર્સ 2/7 અને અહીંયા ઓલરેડી -π/2 તો છે જ. તમે જોઈ શકો છો કે પાઈમાંથી π/2 માઇનસ થાય છે તો તમે શું લખી શકાય? π/2 માઇનસ cos ઇનવર્સ 2/7. હવે tan π/2 માઇનસ તમે બકા cot લખી શકો? cot cos ઇનવર્સ 2/7. હવે cos ને આપણે cot માં ફેરવીશું. તો cos નું સૂત્ર શું થાય? π/કર્ણ. ચલો તો આનો જવાબ શું આવે છે? આપણે cot માટે આ જોઈએ ને તો 49 માઇનસ 4 45 એટલે √45. ચલો √45 ને આપણે શું લખી શકીએ બેટા? 9 × 5 લખી શકીએ એટલે 3√5. તો 3√5. તો શું લખીશું? cot ઇનવર્સ અહીંયા થાય બેટા π/3√5. ચલો તો આન્સર છે 2 અને 3√5. એવો કોઈ ઓપ્શન છે આપણી જોડે? યસ, ઓપ્શન નંબર એ ઇઝ રાઈટ. તો જો તમે સમજતા હોય બેટા તો પ્રશ્નને ફક્ત તમે જોવાનો, તમને શું આવડે છે એ તમે જોવાનું અને પછી તમને જે ખબર છે એ ધીમે ધીમે વેલ્યુ પુટ કરશો તો તમને ઓટોમેટિકલી જવાબ સારી રીતે મળશે. ઠીક છે? આવા પ્રકારના પ્રશ્નો પણ તમને થોડી તકલીફ આપતા હોય છે કે sin ઇનવર્સ sin 10, cos ઇનવર્સ cos 5, sin ઇનવર્સ sin 5. તો એવા પ્રશ્નો કેવી રીતે સોલ્વ કરવાના? તો આવા પ્રશ્ન ધ્યાનથી જોઈ લો. જો પ્યોર કન્સેપ્ચ્યુઅલ જઈએ બેટા તો sin નો ગ્રાફ છે એમાં 0 π/2 પાઈ 10 છે એટલે ગ્રાફ લાંબો જશે બેટા. 3π/2 2π 5π/2 3π 7π/2 4π and so on. ઠીક છે? અહીંયા ઉપર આવે છે બેટા π/2, નીચે આવે છે -π/2 અને નેગેટિવ સાઈડ પણ એટલું જ જશે -π -3π/2 and so on. હવે જો આના આપણે ગ્રાફની વાત કરીએ ને બેટા તો આના ગ્રાફમાં એવું છે કે 0 આગળ 0 જવાબ મળે છે.
તમે આ ગ્રાફ છે બેટા y ઇઝ ઇક્વલ ટુ સાઇન ઇનવર્સ સાઇન એક્સ. હું તમને એક કન્સેપ્ટ સમજાવવા માંગુ છું, તમને ફક્ત એક પ્રશ્ન માટે રેડી કરવા નથી માંગતો. કોઈ પણ દાખલો આવે તમે એનો જવાબ કેવી રીતે આપી શકો. તો આ ગ્રાફ છે બેટા સાઇન ઇનવર્સ સાઇન એક્સ નો. તમે એક્સ ની જગ્યાએ 0 પુટ કરો તો સાઇન 0 0, પછી સાઇન ઇનવર્સ 0 એટલે સાઇનમાં 0 ક્યારે આવે 0. પાઈ બાય 2 પુટ કરો સાઇન પાઈ બાય 2 1, સાઇન ઇનવર્સમાં 1 ક્યારે આવે તો પાઈ બાય 2. તો જો તમે ધ્યાનથી નોટિસ કરો તો આનો ગ્રાફ બેટા આવો જાય, આવી રીતે વધે છે. બરોબર છે. આના ગ્રાફ આ મને સ્પષ્ટ દોરાયો નથી, પણ આ એક સીધી રેખા છે. સીધી રેખા છે. એનથી પણ વધારે અગત્યની વાત એ છે કે આના સમીકરણ y બરાબર x છે બેટા. કેવી રીતે લખ્યું છે? આનો ઢાળ 1, આનો ઢાળ -1, આનો ઢાળ 1 -1. તો જો અહીંયા લખો તો આ થાય બેટા y ઇઝ ઇક્વલ ટુ ઢાળ -x છે, અને y અક્ષમાં ક્યાંથી પસાર થાય પાઈ, તો x વત્તા પાઈ. જો આની વાત કરો બેટા તો y ઇઝ ઇક્વલ ટુ આનો ઢાળ +1, અને y અક્ષમાં આ 2 પાઈ થી નીકળે છે ને, તો y અક્ષમાં 2 પાઈ, પરંતુ -2 પાઈ થી પસાર થશે. જો તમે સમજી શકો તો ફરીથી આ રેખાની વાત કરીએ તો y બરાબર ઢાળ કેવો છે -x, અને 3 પાઈ એટલે ઉપર પણ 3 પાઈ થી પસાર થશે. આની વાત કરીએ તો બેટા y ઇઝ ઇક્વલ ટુ ઢાળ પોઝિટિવ x છે, 4 પાઈ છે તો નીચે આવશે, તો મતલબ -4 પાઈ. આ રેખાના આવા સમીકરણો છે. હવે તમે કહો છો સર તમે એક સામાન્ય પ્રશ્ન હતો તો આટલી બધી કેમ મજૂરી કરી? તમને સમજવા માટે બેટા આ પ્યોર કન્સેપ્ચ્યુઅલ વસ્તુ છે. આ એવું નથી કે હું તમને સિમ્પલ કહી દઉં કે આમાં આવું આવે તો આવું કરવાનું. એવું તો છે, પરંતુ એના કરતા જો તમે સમજશો તો વધારે ફરક પડશે. હવે આપણે જોઈએ કે 10 કે આવે છે, કારણ કે આપણો તો પ્રશ્ન એ છે ને કે ભાઈ 10 કે આવે. તો ચલો આપણને ખબર છે 0 એટલે 0 થાય, પાઈ એટલે બેટા 3.14 થાય, 2 પાઈ એટલે 6.28 થાય, 3 પાઈ એટલે 9.3 ને 1 42 સમથિંગ થાય, અને 4 પાઈ એટલે લગભગ 12.56 જેવું થાય. ઠીક છે. તો સૌથી પહેલા આપણે જોઈએ કે 10 ક્યાં આવે છે. તો તમે જોઈ શકો કે 3 પાઈ ની પછી 10 આવે બેટા. તો 3 પાઈ ક્યાં છે? 3 પાઈ. 3 પાઈ ની પછી 10 આવે એટલે લગભગ અહીંયા 10 આવવા જોઈએ. જો અહીંયા 10 આવે તો 10 કઈ રેખા ઉપર છે? તો આ રેખા ઉપર છે. આ રેખાનું સમીકરણ શું છે? આવું. તો રેખાનું સમીકરણ છે -x પ્લસ 3 પાઈ. એમાં x ની જગ્યાએ શું મૂકવાનું બેટા? 10. તો y બરાબર -10 વત્તા 3 પાઈ એટલે કે 3 પાઈ -10 તમારો જવાબ છે. આ તમારું પ્યોર કન્સેપ્ચ્યુઅલ વર્ક છે. જ્યારે અમે JEE કરાવતા હોઈએ છીએ અથવા તો પ્યોર ગ્રાફિકલી રિપ્રેઝન્ટેશન કહેવાય તો આને કહેવાય. ભલે તમને થોડો કંટાળો આવ્યો હશે બેટા, પણ આ ગ્રાફ, આ સમીકરણો એ બધાના મહત્વથી આમાં તમારે 15 નો આન્સર લાવવો હોય, 5 નો આન્સર લાવવો હોય, 2 નો આન્સર લાવવો હોય, બધાનો આન્સર આવી શકે બહુ સારી રીતે. માની લો કે મારે આમાં 4 નો આન્સર લાવવો છે, તો 4 બેટા અહીંયા આવે, પાઈ પછી જો 4 આવે તો આ કઈ રેખા છે? આ છે, તો શું થાય? પાઈ -4. ઠીક છે. ઓકે. નેક્સ્ટ પ્રશ્ન બેટા, તમને નેક્સ્ટ પ્રશ્નમાં એવું કહી દીધેલું છે કે tan ઇનવર્સ 1 વત્તા tan ઇનવર્સ 2 વત્તા tan ઇનવર્સ 3. આ તમે ઘણી વખત પ્રશ્ન જોયો હશે. સૌપ્રથમ બેટા આ બંનેને સોલ્વ કરવાનો પ્રયત્ન કરીએ. તો tan ઇનવર્સ 1, આ બંનેનું સૂત્ર શું થાય બેટા? tan ઇનવર્સ 2 પ્લસ 3 1 માઇનસ 2 ઇન્ટુ 3. તમે જ્યારે tan ઇનવર્સના સૂત્રો લખ્યા હશે ને બેટા, ત્યારે તમને ખ્યાલ હશે, તમે એવું લખ્યું હશે કે xy જો લેસ ધેન 1 હોય તો સૂત્ર આવું ના આવું રહે. xy ગ્રેટર ધેન 1 હોય, તમે જોઈ શકો છો કે આ બંનેનો ગુણાકાર 1 કરતા મોટો છે. તો તમારે બેટા અહીંયા જવાબ શું લખવું પડશે? પાઈ પ્લસ. ઠીક છે. તો આનો જવાબ બેટા π/4 આપણને ખબર છે. અહીંયા આપણે પાઈ લખી દઈએ, પ્લસ જો આનું સાદું રૂપ આપીએ તો ઉપર પણ 5 આવે અને નીચે -5 આવે. તો π/4 વત્તા પાઈ માઇનસ tan ઇનવર્સ 1. tan ઇનવર્સ 1 એટલે π/4 જ થાય બેટા. તો જવાબ શું આવે છે? પાઈ. એટલે ઓપ્શન નંબર ડી એ તમારો સાચો આન્સર છે.
ઠીક છે, આ તમારી બુકનો અને બહુ જ સરળ આન્સર છે. ચલો સૌપ્રથમ શું કરશું બેટા, સાઇન ને આપણે પેલી બાજુ લઈ જઈએ તો આવી રીતે લખી શકાય કે સાઇન ઇનવર્સ 1/5 પ્લસ કોસ ઇનવર્સ એક્સ બરાબર સાઇન ઇનવર્સ 1 લખી શકાય. લખી શકાય તો સાઇન ઇનવર્સમાં 1 ક્યારે આવે બેટા, π/2 આગળ. તો ફરીથી π/2 નો મતલબ એવું છે કે આ જે એંગલ અને આ જે એંગલ, જો મતલબ આ જે કિંમત અને આ કિંમત, એંગલ નથી કિંમત છે, આ કિંમત અને આ કિંમત સમાન હોય તો જ π/2 જવાબ આવે. તો x ની કિંમત શું હોઈ શકે બેટા, x ની કિંમત હોઈ શકે 1/5. એક વખત જો તમે સોલ્યુશન લાયા x બરાબર 1/5, તમારે ફરજિયાત બેટા x ની જગ્યાએ 1/5 મૂકીને ચેક કરવાનું કે આપણે જે જવાબ લાયા છીએ એ ડાબી અને જમણી બંને બાજુને સમાધાન કરે છે. જો x ની કિંમત 1/5 મૂકો, sin ઇનવર્સ 1/5 વત્તા cos ઇનવર્સ 1/5 તો π/2 થાય. sin π/2 ની કિંમત 1. હા, તો ડાબા બરાબર જવાબ છે, x ની કિંમત સાચી છે. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન બેટા, તમને એવું કહી દીધું છે કે sin ઇનવર્સ 1/√a+1, જેમાં તમે ધ્યાનથી જોઈ શકો છો તો જવાબ બધા tan ના સ્વરૂપમાં છે. તો આ તો તમારા માટે બહુ સારું થઈ ગયું. તમારે ફક્ત શું કરવાનું બેટા, એક ત્રિકોણ દોરવાનો. ચલો સાઇન નો ત્રિકોણ કેવી રીતે થાય, સામેની બાજુ ભાગ્યા કર્ણ. ચલો હવે એક બાજુ શોધવાની બાકી છે, તો આનો વર્ગ માઇનસ આનો વર્ગ શું થાય બેટા, a+1 માઇનસ તો જવાબ શું આવે છે તમારો a. તમારે શું શોધવાનું છે, અચ્છા એ જવાબ આવે છે પણ એનો રૂટ થાય, હે ને. ઠીક છે, આમાંથી આપણે શું શોધવાનું છે, બધે ને બધું tan માં શોધવાનું છે. ચલો tan માં શું થાય, સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ. આવો કોઈ જવાબ છે? યસ, ઓપ્શન નંબર સી એ તમારો સારો એવો જવાબ છે. નેક્સ્ટ ક્વેશ્ચન બેટા, sin 2 વખત sin ઇનવર્સ 0.6. અમુક ટાઈમે વિદ્યાર્થીઓ 0.6 જોવે છે ને તો ગભરાઈ જાય છે, પરંતુ ગભરાવાની કોઈ જરૂર છે નહીં બેટા. 0.6 શું છે, 6/10. 6/10 એટલે 3/5. તો હવે તમારો મોડિફાઈ થઈને પ્રશ્ન આવો થઈ ગયો છે, sin ઇનવર્સ 3/5. આપણે આવી હમણાં ચર્ચા કરી બેટા. આ તમને દેખાય sin 2θ. ગમે તે કરીને ટ્રાય એવું કરવાનું કે પ્રશ્ન તમારો ઈઝી બને. જો આ તમારો થીટા છે તો તમે એવું લખી શકો sin ઇનવર્સ 5 બરાબર થીટા. તો sin થીટા ની કિંમત શું બેટા મળે તમને, 3/5. તો સાથે સાથે આપણને ખબર છે કે sin 2θ એટલે 2 sin θ cos θ. જો 2 sin θ cos θ તો સાથે સાથે cos θ ની પણ કિંમત શોધી લો બેટા. cos θ ની કિંમત શું થઈ જાય, 4/5. જો એ ખબર પડી જાય છે તો ફટાફટ કિંમત મૂકો. sin 2θ એટલે 2 sin θ અને cos θ. sin θ ની કિંમત છે બેટા 3/5, cos θ ની કિંમત છે 4/5. તો જવાબ છે 4 તરી 12 અને 24/25. આ તમારો જવાબ, ઓપ્શન નંબર ડી. ઓપ્શન નંબર ડી ઇઝ યોર આન્સર. ઓકે, લેટ્સ ગો ફોર ક્વેશ્ચન નંબર 75. ફરીથી ક્વેશ્ચન નંબર 75 માં તમે જોઈ શકો છો કે sin 3θ છે, હે ને. આટલું સરસ દેખાઈ જાય છે બેટા, sin 3 sin ઇનવર્સ 1/5. તો આ તમારો થીટા છે. જો થીટા છે તો તમે એને આવું લખી શકો, sin ઇનવર્સ 1/5 બરાબર થીટા. તો sin થીટા તમારે થઈ ગયા 1/5. જો 1/5 થાય છે તો આનું સરસ મજાનું સૂત્ર શું છે, sin 3θ. ચલો sin 3θ માં બધું સાઇનમાં છે તો આને કોસમાં ફેરવવાની કોઈ જરૂર નથી. તો 3 sin θ minus 4 sin cube θ. sin θ છે બેટા 1/5 minus 4, આ છે 1/125. આ વસ્તુ ધ્યાન રાખવાની છે. 1/5 નો ઘન 125. તો 3/5 minus 4/125. જો તમે લસા લો બેટા તો 25 વડે ગુણવું પડે. તો 25 વડે ગુણો, 25 તરી 75. 75 minus 4/125. તો 71/125. તો આપણી જોડે ઓપ્શન છે યસ 71/125. આ તમારો જવાબ છે. ઠીક છે બેટા, તો આપણે આજના લેક્ચરમાં ઘણા આવા પ્રશ્નોની ચર્ચા કરી જે ઘણા મહત્વના છે. હજી પણ એક એવો લેક્ચર આવશે જેમાં